नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। તમે 1 મિનિટ કહ્યું હતું મને, અત્યારે 4 મિનિટ છે. नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। આજે ચર્ચાનો ટાઈમ રાખ્યો છે. કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો ચિઠ્ઠી લખીને આપે તો વધારે સારું. પ્રશ્ન નંબર 1 છે કે આ આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા છે, અનાદિ અનંત. એની એક અવસ્થા પ્રગટ થાય છે, ઉપયોગ નામનું લક્ષણ છે, જ્ઞાન નામનું લક્ષણ છે, ચેતના નામનું લક્ષણ છે. એ સમયે સમયે ઉપયોગ પ્રગટ થાય છે. હવે એ ઉપયોગ એટલો સ્વચ્છ છે કે એની અંદર પોતાનો જ્ઞાનાનંદ પરમાત્મા એ પણ પ્રતિભાસ થાય છે અને આખો લોકાલોક, અનંતા જીવો, અનંતા પૂતગલ પરમાણુ, ધર્મ ધર્માકાશ ને કાળ એવા પોતાથી ભિન્ન દ્રવ્યો 6 એ પણ પ્રતિભાસ થાય છે. એટલું તો નહીં, પણ એક એક પરમાણુને એક એક જીવ, એના ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળના પર્યાયો સહિત એ બધા પદાર્થો જ્ઞાનમાં સેજમાં પ્રતિભાસે છે. જ્ઞાન કહેતું નથી કે મારામાં પ્રતિભાસો, જ્ઞેય કહેતું નથી કે હું તારામાં પ્રતિભાસો, પણ સહજ એવી સ્વચ્છતાનો સ્વભાવ છે. એમ તારા અસંખ્ય તારા હોય ઉપર તો પણ પાણીમાં એનો પ્રતિભાસ થાય છે. એવી રીતે જ્ઞાનની પર્યાયમાં આખું લોકાલોક, ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાયો સહિત ના દ્રવ્યો જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. તે સ્વ પરનો પ્રતિભાસ થાય છે. સ્વ પર પ્રકાશક ન લેવું, પણ સ્વ પરનો પ્રતિભાસ લેવું. હવે પ્રશ્નકારનો એવો પ્રશ્ન છે કે સ્વ પરનો પ્રતિભાસ થાય છે અને એ જો કોઈ પ્રતિભાસને ઉડાડે, પ્રતિભાસને ન માને તો એ અજૈન છે. એ વાત સાચી છે. પ્રશ્નકારે પૂછ્યું કે શું પ્રતિભાસને ઉડાડે, ન માને તો અજૈન છે? કે હા, એ અજૈન છે.
અને બીજો એમ પ્રશ્ન કરે છે કે અને પ્રતિભાસવાળી પર્યાયનું લક્ષ કરે જેમાં બધા પદાર્થો સ્વને પર પ્રતિભાસે છે. સ્વપર પ્રકાશકને સ્વપરને જાણે છે એ બિલકુલ થોડો ટાઈમ ભૂલી જાજો. ભૂલવા જેવું છે એટલે ભૂલી જાજો. અને સ્વપરનો પ્રતિભાસ છે એ પ્રથમ ખ્યાલમાં લેવું. તો બીજો પ્રશ્ન એવો છે કે સ્વપર જેમાં પ્રતિભાસે એવી સ્વચ્છ જ્ઞાનની પર્યાય, એ પર્યાયને કોઈ ઉડાડે, પર્યાય ન માને તો પણ અજૈન છે કે હા અજૈન છે, એ જૈન નથી. આ વાત સમજાવજો એમ કે છે. બે વાત પૂછી કે પ્રતિભાસ થાય છે એને ન માને તો ખોટું, ને પ્રતિભાસ જેમાં થાય છે એ વિજ્ઞાનની પર્યાય માત્રને જો ઉડાડી દઈએ જાણવા માટે કે એ તોય ખોટું છે. પ્રતિભાસ થાય છે એ વાત સાચી છે, જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમાં પ્રતિભાસ થાય છે એ વાત સાચી છે, પણ એ જ્ઞાનની પર્યાય જેમાં પર પદાર્થો પ્રતિભાસે છે સ્વપર બે, એવી જ્ઞાનની પર્યાય બેને જાણે છે એમ નહીં, બેનો પ્રતિભાસ થાય છે તે સમયે એવી જ્ઞાકાર અવસ્થા પ્રગટ થાય છે. તે સમયે આ ટર્નિંગ પોઈન્ટ છે. તે સમયે જો આત્મા પોતાના જ્ઞાનમાં એમ જાણે કે આ બેના પ્રતિભાસ થવા છતાં પણ મને પર તો જણાતું નથી, સ્વ પર બે જણાતું નથી, પણ મારા જ્ઞાનમાં જ્ઞાકાર અવસ્થાના કાળમાં જ્ઞેયને જાણવાની અવસ્થાનો કાળ નથી. જાણવાનું થોડીક વાર ભૂલી જાઓ. સ્વને જાણે છે અને પરને જાણે છે એ રહેવા દો. પહેલા પ્રતિભાસનો સ્વીકાર કરો અને પ્રતિભાસના કાળમાં જેને સમ્યક દર્શન થવાનું છે એવો જીવ શું કરે છે કે પ્રતિભાસના કાળમાં એમ જાણે છે કે જ્ઞાકાર અવસ્થામાં, જ્ઞાકાર અવસ્થા એટલે જ્ઞાનની પર્યાય કે જેમાં બેનો પ્રતિભાસ થાય છે. બે જણાય છે એમ ના લેતા, બેનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની એક સમયની પર્યાય. એવી જ્ઞાકાર અવસ્થામાં સંતો ફરમાવે છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જણાયો તે પ્રત્યક્ષ જાણવામાં આવે છે. જણાયો પહેલા પરોક્ષ અને પછી પ્રત્યક્ષ. પરોક્ષથી શરૂઆત થાય છે અને પ્રત્યક્ષમાં પૂર્ણવિરામ થાય છે, અનુભવ થાય છે, આનંદ આવે છે, સમ્યક દર્શન થાય છે. એવી એક સ્થિતિ છે અને એનો વિસ્તાર છઠ્ઠી ગાથાનો ચાલે છે હમણાં વ્યાખ્યાનમાં બપોરે. એ જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. એ સ્વીકારશે તો એનું કામ થઈ જશે. એ બે પ્રશ્નનો જવાબ આવી ગયો. પ્રશ્ન એક છે એના બે ભેદ હતા, એનો જવાબ આવ્યો. પ્રશ્ન નંબર 2, બેના પ્રતિભાસ છે એટલે ભેદ જ્ઞાન થઈ શકે છે. બેને જાણે તો ભેદ જ્ઞાનની જરૂર જ નથી, પણ બેને જાણતું જ નથી પણ જરૂરત નથી. ક્યાં પ્રશ્ન રહ્યો? જ્ઞાનનો સ્વભાવ પરને જાણતું જ નથી. જ્ઞાનનો સ્વભાવ જેનું જ્ઞાન છે એને જ જાણે છે, અને જ્ઞાનનો સ્વભાવ પોતાથી ભિન્ન જે પોતાનું નથી એવા પર પદાર્થને જાણતું જ નથી. પછી પ્રશ્ન ઉડી જાય છે કે બેના પ્રતિભાસ છે એટલે ભેદ જ્ઞાન થઈ શકે છે.
ભેદ જ્ઞાન એટલે આ સ્વ અને આ પર એમાં સ્વસન્મુખ થઈને આત્માનો અનુભવ થઈ શકે છે. ભેદ જ્ઞાન એટલે અભેદનો અનુભવ થઈ શકે છે. બેને જાણે તો, પણ બેને જાણતું જ નથી, પછી પ્રશ્ન રહેતો નથી. સમજાણું? તને સમજાણું કે નહીં? જવાબ તો ઠીક. એનું નામ જ્ઞાયક છે. પ્રશ્ન, જાણનારો જણાય છે. આમાં એમ લખ્યું છે કે જાણનારો જણાય છે. જણાશે એમ લખ્યું નથી. જાણનારો જણાય છે. કેને? બધાને. જાણનારો જણાય છે બધાને, પ્રત્યેક સમયે. તે પણ વિકલ્પ છે. અહીંયા વિકલ્પ ન લેવો. જાણનારો જણાય છે, ભલે વિકલ્પ હો, પણ વિકલ્પને વચમાં ઊભો ન કરો. જાણનારો જણાય છે, બસ એટલું લેવું. જાણનારો જણાય છે પછી એ વિકલ્પ તૂટી જશે. જાણનારો જણાય છે એટલો ભેદ પડ્યો એમ ન લેવું. છે તો ભેદ, ભલે વિકલ્પ ઉત્પન્ન થાય, પણ વિકલ્પ એને જણાતો નથી. જાણનારો જણાય છે, વિકલ્પ ઉઠે છે, એને એ જ્ઞાન જાણતું જ નથી. સમયે જયકુમાર જાણનારો જણાય છે, વિકલ્પને જ્ઞાન જાણતો નથી. જાણતો નથી જ્ઞાન. જાણનારો જણાય છે એટલું લીધું, પછી જાણનારો જણાય છે ને વિકલ્પ ઉઠ્યો એને એ જણાય છે એમ છે. વિકલ્પ એ જ્ઞાનનું જ્ઞેય જ નથી. હા હા, વિકલ્પ એ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી. પછી જણાય ક્યાંથી? જ્ઞેય હોય તો જણાય ને. હા હા હા, છઠ્ઠી ગાથા બહુ અપૂર્વ છે. હા હા, જાણનારો જણાય છે તે પણ વિકલ્પ છે. વિકલ્પો કેવી રીતે તૂટે? કે વિકલ્પો જણાતા નથી, માટે વિકલ્પ ઉત્પન્ન જ નહીં થાય. જાણનારો જણાય છે, એમાં ભલે વિકલ્પ ઉત્પન્ન થાય, પણ વિકલ્પ જણાતો જ નથી. જાણનારો જણાય છે, પછી વિકલ્પ ઉત્પન્ન થાય કે ન થાય એ અમે જાણતા. અમને તો જાણનારો. હા, વિકલ્પના કાળે વિકલ્પ જણાતો નથી, કેમ કે વિકલ્પને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. એ ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ છે. વિકલ્પને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. ભાવમન 5 ઇન્દ્રિય જાણતું નથી, પણ ભાવ મન એ કહે છે ને, એ વિકલ્પને જાણે છે. તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. મારા જ્ઞાનનો વિષય વિકલ્પ ક્યાં રહ્યો? હે, આ નડે છે. જાણનારો જણાય છે, એમાં વિકલ્પ ઉઠે છે. અરે પણ વિકલ્પ ઉઠે છે ને વિકલ્પનું જ્ઞાન થતું નથી, પછી વિકલ્પની ક્યાં વાત માંડી? જાણનારો જણાય છે તે જ લખ્યું છે. તો જાણનારો જણાય છે અને વિકલ્પ ઉઠે એ પણ જણાય છે, પણ વિકલ્પને જાણવાનો તારો સ્વભાવ જ નથી ભાઈ. વિકલ્પને જાણનારું જ્ઞાન અજ્ઞાન છે. વિકલ્પને મન જાણે છે, બુદ્ધિનો વિષય છે વિકલ્પને જાણવું. જ્ઞાનનો સ્વભાવ વિકલ્પને જાણવું છે. હા હા, જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનને જાણતું નથી ને જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનના વિષયોને જાણતું. જ્ઞાન તો એકલા પોતાના શુદ્ધાત્માને, જ્ઞાનાનંદ પરમાત્માને જાણે છે. સમયે સમય જાણે છે. હા હા,